નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, આપ સર્વનું લક્ષ્ય જીપીએસસીની દૈનિક કરંટ અફેર શ્રેણીમાં સ્વાગત કરું છું। તો શરૂ કરીએ આજના દૈનિક કરંટ અફેરની। હાલમાં સરકાર શ્રી દ્વારા દેશનો પ્રથમ જળ સ્ત્રોતની સંખ્યા પરનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે। હા મિત્રો, દેશનો પ્રથમ આવો જળ સ્ત્રોતની સંખ્યા પરનો એટલે સેન્સસ જાહેર કરવામાં આવ્યો છે। તો ચર્ચા કરશું આ જળ સ્ત્રોતના અહેવાલમાં શું મુખ્ય બાબત કહેલી છે, કયા મંત્રાલય દ્વારા આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે અને જળ સ્ત્રોતનું મહત્વ શું છે, સરકાર દ્વારા શું એના કન્ઝર્વેશનના પગલા ઉઠાવાઈ રહ્યા છે તે સર્વને આપણે ડિટેલમાં ચર્ચા કરશું। અહેવાલ જાહેર કરનાર મંત્રાલય છે જલ શક્તિ મંત્રાલય। હવે મિત્રો સવાલ એ થાય કે આ અહેવાલ બનાવવાની જરૂરત શું કરવા પડી અને શું મુખ્ય બાબત અહેવાલમાં આવરી લેવામાં આવી છે, કઈ બાબત ઉપર આ અહેવાલ બનાવવામાં આવ્યો છે। બરાબર છે। ઉદ્દેશ્ય છે કે દેશમાં કેટલા માનવ નિર્મિત અને પ્રાકૃતિક જળ સ્ત્રોત છે, બરાબર, કેટલા જળ સ્ત્રોતના પ્રકાર છે, મતલબ તળાવ કેટલા છે, સરોવર કેટલા છે, ડેમ કેટલા છે, બરાબર, જળ સ્ત્રોતનો ઉપયોગ કેવી રીતે થાય છે, સિંચાઈ માટે કેટલો થાય છે, પીવાના પાણી માટે કેટલો થાય છે, ઇન્ડસ્ટ્રીઝમાં કેટલો થાય છે અને છેલ્લે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કેટલા જળ સ્ત્રોત આવેલા છે। આ બધી બાબતની આપણે ડિટેલમાં માહિતી માટે અહેવાલ બનાવવામાં આવ્યો હતો અને એનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે। બરાબર, મુખ્ય બાબત દેશમાં કુલ જળ સ્ત્રોત જેટલા પણ જળ સ્ત્રોત છે એમાંથી 97.1% ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે। બરાબર, મેજોરિટી જળ સ્ત્રોત છે એ ગ્રામીણ વિસ્તારમાં છે અને આવા ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધુ જળ સ્ત્રોત ધરાવતા રાજ્યોમાં ટોપના 5 રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, યુપી, આંધ્ર, ઓડિશા અને આસામ રાજ્યનો સમાવેશ થાય છે। બરાબર, યાદ રાખજો ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધુ જળ સ્ત્રોત છે 97, ઓલમોસ્ટ 3% ખાલી આપણે અર્બન ક્ષેત્રમાં રહ્યા। બરાબર, અને એમાં પણ સૌથી વધુ જળ સ્ત્રોત ગ્રામીણ વિસ્તારમાં જો હોય તો તે પશ્ચિમ બંગાળ, યુપી, આંધ્ર, ઓડિશા અને આસામમાં છે। અને શહેરી વિસ્તારમાં સૌથી વધુ જળ સ્ત્રોત ધરાવતા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, યુપી અને ત્રિપુરાનો સમાવેશ થાય છે। બરાબર, ગ્રામીણમાં અલગ અને શહેરીમાં અલગ। પ્રી માટે આપણે બે કામ થઈ ગયું કે ભાઈ પ્રીમાં પૂછી નાખે કે ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધુ જળ સ્ત્રોત ધરાવતા રાજ્યો કયા છે અને શહેરી વિસ્તારમાં સૌથી વધુ જળ સ્ત્રોત ધરાવતા રાજ્યો કેટલા છે। તો મિત્રો હવે સવાલ એ થાય કે ઓવરઓલ સૌથી વધુ જળ સ્ત્રોત ધરાવતા રાજ્યો કયા છે। બરાબર, તો આ રહ્યો તમારી સામે ડેટા। સૌથી વધુ જળ સ્ત્રોત પશ્ચિમ બંગાળ, યુપી, આંધ્ર, ઓડિશા અને આસામમાં જોવા મળે છે, જે ગ્રામીણમાં જ છે તે જ ઓવરઓલમાં આપણે લિસ્ટમાં છે। બરાબર, એટલે આ તો સિમ્પલ થઈ ગયું। જે દેશના કુલ જળ સ્ત્રોતના 63% જળ સ્ત્રોત ધરાવે છે। બરાબર, આ 5 રાજ્યો એવા છે કે 63% જળ સ્ત્રોત આ 5 રાજ્યોમાં જોવા મળે છે। બરાબર, હવે કુલ જળ સ્ત્રોતમાં તળાવ 59%, ડેમના સરોવર 12%, ચેક ડેમ 9.3 અને સરોવર જે છે એ 0.9% વોટર બોડી છે। બરાબર, એટલે ડિસ્ટ્રીબ્યુશન તમે જોવો તો સૌથી વધુ જે છે એ તળાવ છે, બીજા નંબર ઉપર ડેમ આવશે, પછી ચેક ડેમ આવશે અને સૌથી છેલ્લે સરોવર। સરોવર એટલે કુદરતી હોય લાર્જ ક્વોન્ટિટીમાં, તળાવ કુદરતી ઓછા હોય, પોન્ડ જે છે એ જનરલી હ્યુમન મેડ જ હોતા હોય છે। બરાબર છે। કુલ જળ સ્ત્રોતમાંથી માનવ નિર્મિત ભારતમાં 78% છે, જ્યારે કુદરતી જે છે 22% છે। બરાબર છે। કુલ જળ સ્ત્રોતમાંથી ખાનગી માલિકીવાળા 55% છે, જ્યારે જાહેર અંતર્ગત એટલે મતલબ સરકાર અંતર્ગત 44% છે। હવે મિત્રો તમે પૂછશો કે આ ખાનગી માલિકીના જળ સ્ત્રોત કેવી રીતે વધુ થઈ ગયા? મિત્રો સ્વાભાવિક વસ્તુ છે, માનવ નિર્મિત 78% છે અને આ બધા જ જે છે આ તળાવ પોન્ડ છે। બરાબર, અને જનરલી આવા પોન્ડ કેની માટે યુઝ થતા હોય? મત્સ્ય માટે। બરાબર, મછલી પાલન માટે આ પોન્ડ થતા હોય યુઝ, અને ભારતમાં જે છે આવા ખાનગી માલિકી વાળા સૌથી વધુ પોન્ડ જોવા મળે છે। અને કુલ જળ સ્ત્રોતમાંથી મહત્તમ વપરાશ સિંચાઈ અને મત્સ્ય પાલન માટે થાય છે। બરાબર, તો આ તો બ્રેકઅપ થઈ ગયું કે ભાઈ કુલ જળ સ્ત્રોતની સંખ્યા કેટલી છે, બરાબર, કયા ક્ષેત્રમાં વધુ આવે છે, ગ્રામીણમાં કેટલા છે, શહેરીમાં કેટલા છે, કયા રાજ્યોમાં વધુ છે, બરાબર, કયા જળ સ્ત્રોતનો પ્રકાર સૌથી વધુ છે, કેટલા માનવ કુદરતી કેટલા છે। બરાબર, બધો ડેટા તમે યાદ રાખજો, રો ફેક્ટ છે, પ્રિલિમ્સ અને મેન્સ માટે બંને થઈને। હવે મિત્રો સવાલ એ થાય કે જળ સ્ત્રોતનું ઇમ્પોર્ટન્સ શું છે આપણી લાઈફમાં, ઇકોનોમી વાઇઝ અથવા સોશિયલી એનો શું ઇમ્પેક્ટ છે? પહેલો તો અવેબિલિટી ફોર વોટર। બરાબર, જળ સ્ત્રોત નહીં હોય તો પાણીની ઉપલબ્ધતા નહીં થાય, જે આપણી નેગેટિવ ઇફેક્ટ ઇરિગેશન, સિંચાઈ ઉપર, પીવાના પાણી ઉપર, ઇન્ડસ્ટ્રીઝ બધાને થશે। એટલા માટે જળ સ્ત્રોતનું સંરક્ષણ કરવું આપણી વોટર સિક્યુરિટી માટે પણ જરૂરી છે। બીજું, બાયોડાયવર્સિટીને સસ્ટેન કરવા માટે પણ જળ સ્ત્રોત જરૂરી છે, ખાસ કરીને સરોવર। બરાબર, જળ સ્ત્રોતની આજુબાજુ તમે જોશો તો થ્રાઇવિંગ બાયોડાયવર્સિટી હોય છે। બીજું, ગ્રાઉન્ડ વોટરને રિચાર્જ કરવા માટે પણ જળ સ્ત્રોતની જરૂરત છે, એના કન્ઝર્વેશનની જરૂરત છે। અને કોમ્બેટ ક્લાઇમેટ ચેન્જ। બરાબર, ક્લાઇમેટ ચેન્જના બદલાવ માટે, કારણ કે પાણી જે છે એ
કાર્બન ડાયોક્સાઇડ કેપ્ચર કરે છે, બરાબર. એ કાર્બન કેપ્ચર કરવાનું પણ એક સારું માધ્યમ છે, એટલા માટે પણ જળ સ્ત્રોતનું સંરક્ષણ કરવું જરૂરી છે. હવે મિત્રો, જળ સ્ત્રોતના સંરક્ષણને લઈને પડકાર પણ કેટલાક છે આપણી સામે. એમાં સૌ પ્રથમ તો એન્ક્રોચમેન્ટ, બરાબર. ખાસ કરીને શહેરી વિસ્તારમાં જેવી રીતે તળાવ અને સરોવરની આજુબાજુ એન્ક્રોચમેન્ટ ઘૂસણપેટ થઈ જાય છે તે. બીજું, કેચમેન્ટ એરિયા જે છે એ ધીરે ધીરે ઘટી રહ્યો છે, કારણ કે જળ સ્ત્રોત માટે જેટલા પણ કુદરતી નાલાઓ છે એ આઈધર એન્ક્રોચ કરેલા છે અથવા બ્લોક કરી દીધા છે. બીજું, જેટલા પણ સરોવર અત્યારે દેશમાં છે એમાંથી મેજોરિટીને એબન્ડન કરેલા છે, એટલા માટે એનું કન્ઝર્વેશન વ્યવસ્થિત નથી થતું, એટલા માટે એ એબન્ડન અને ડાયલેપ્ટેડ એટલે ભંગાણની સ્થિતિમાં પડેલા જોવા મળે છે, બરાબર. તો આ મુખ્ય પડકાર જે છે જળ સ્ત્રોતના કન્ઝર્વેશનને લઈને રહેલા છે, અને ગવર્મેન્ટે આની માટે કઈ સ્કીમ શરૂ કરી છે તેને પણ આપણે ચર્ચા કરી લઈશું. સૌપ્રથમ તો કેન્દ્ર સરકાર દ્વારા અમૃત સરોવર, બરાબર, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75 આવા અમૃત સરોવર બનાવવાની વાત કરેલી છે. અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સરસ સ્કીમ ચાલી રહી છે, સુજલામ સુફલામ યોજના. દર વર્ષે, બરાબર, આ યોજના જાહેર કરવામાં આવે છે, ખાસ કરીને માર્ચ થી મે મહિના દરમિયાન. અને બધા તળાવમાંથી કાપ દૂર કરવો, નદી નાલાને સાફ કરવા, અને આ યોજના અંતર્ગત ગુજરાતને નદી નાળા સાફ થયા પછી વોટર કેપેસિટીમાં પણ વધારો જોવા મળ્યો છે અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ પણ થયા છે, બરાબર. તો આ બે મુખ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાની મેં તમને ચર્ચા કરી, બરાબર. યાદ રાખજો, પ્રી અને મેન્સ બંનેને લઈને. ચાલો આગળ વધીએ. હાલમાં જ લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023 ની જાહેરાત કરવામાં આવી છે. ચર્ચા કરશું કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે, મુખ્ય બાબતને જોશું, અને ખાસ કરીને જોશું કે ભાઈ ભારતનું આમાં અહીંયા રેન્કિંગ કેટલામું છે અને લોજિસ્ટિકનું શું મહત્વ ઇકોનોમીમાં રહેલું છે તે સર્વને આપણે ડિટેલમાં ચર્ચા કરશું. લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ જાહેર કરનાર સંસ્થા છે વિશ્વ બેંક, બરાબર, વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે. આવી જ રીતે મિત્રો, નીતિ આયોગ દ્વારા પણ લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ પણ સ્ટેટ લોજિસ્ટિક અથવા તો ઇન્ડિયા લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે. બંને અલગ છે, યાદ રાખજો. માપદંડ, કુલ 5 માપદંડ આમાં યુઝ કરવામાં આવે છે. પહેલું છે કસ્ટમ, બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માલને પહોંચાડવા માટે લગતો સમય, લોજિસ્ટિકની ગુણવત્તા અને સ્પર્ધાત્મક, અને પાંચમું જે છે ટ્રેકિંગ, બરાબર. આ કુલ 5 માપદંડ આના યુઝ કરવામાં આવે છે ઇન્ડેક્સને બનાવવા માટે. અને 193 દેશમાં લોજિસ્ટિક સર્વિસને આકલન કરી અને રેન્કિંગ આપવામાં આવે છે, બરાબર. મુખ્ય બાબત જોઈ લેશું. પ્રથમ નંબર ઉપર સિંગાપુર છે, જ્યારે બીજા નંબર ઉપર ફિનલેન્ડ છે, જ્યારે આપણો દેશ ભારત જે છે આ વર્ષે 38ના નંબર ઉપર છે. આ પહેલા 44ના નંબર ઉપર હતો, એટલે 6 પોઈન્ટનો વધારો સૂચકાંકમાં જોવા મળ્યો છે. મિત્રો, આ 6 પોઈન્ટના સૂચકાંકનો વધારા માટે રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જેને કારણે આ 6 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે. પણ એ પહેલા આપણે ચર્ચા કરશું કે લોજિસ્ટિક, જેટલું લોજિસ્ટિક કોસ્ટ ઓછું અને જેટલું ઝડપી, એનાથી શું ઇકોનોમીમાં ફાયદો થાય છે તેની ચર્ચા કરી લઈએ. સૌ પ્રથમ તો લોજિસ્ટિકની કિંમતમાં ઘટાડો થવાથી માલની લાગતમાં ઘટાડો થાય છે, જે સામાનને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનાવશે, જેનેથી દેશમાં નિકાસમાં વધારો થશે, બરાબર. સ્વાભાવિક વસ્તુ છે, જે દેશમાં લોજિસ્ટિક કોસ્ટ ઓછો હશે તે સામાનની ઓવરઓલ કોસ્ટમાં પણ ઘટાડો કરશે, જે ઓટોમેટિકલી તમારા સામાનને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનાવશે અને નિકાસમાં પણ વધારો કરશે, બરાબર. બીજું, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, જે પણ વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે, એનો એક ઇમ્પોર્ટન્ટ ભાગ છે આ લોજિસ્ટિક. જે દેશમાં લોજિસ્ટિક કોસ્ટ ઓછી હશે ત્યાં ઓવરઓલ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ કરવામાં પણ સુધારો જોવા મળે છે. બિઝનેસની રેન્કિંગમાં પણ લોજિસ્ટિકમાં સુધારો થવાથી સુધારો જોવા મળે છે, જે ઓવરઓલ દેશમાં નિવેશને આકર્ષવામાં પણ મદદરૂપ થાય છે. અને નિવેશનું આકર્ષણ થશે તો દેશમાં રોજગારનું પણ નિર્માણ થશે, બરાબર છે. તો આ ચર્ચા કરી લોજિસ્ટિકની ઇકોનોમીમાં ફાયદાની. મિત્રો, સરકાર દ્વારા કયા પહેલની જાહેરાત કરવામાં આવી છે જેનેથી દેશમાં લોજિસ્ટિકમાં પરફોર્મન્સમાં સુધારો જોવા મળ્યો છે? પહેલી તો પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન. મિત્રો, આ ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન છે, બરાબર છે, જેના અંતર્ગત મેઇન ભાર એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપર કરવાનો છે કે જેથી ભવિષ્યમાં દેશમાં લોજિસ્ટિક કોસ્ટની લાગતમાં ઘટાડો થાય. બીજું સાગરમાલા અને ભારતમાલા પરિયોજના, ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર, ખાસ કરીને રેલ પરિવહન માટે ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર શરૂ કરવામાં આવે છે. એવી જ રીતે વોટર વે પણ શરૂ કરવામાં આવ્યા છે, જેથી લોજિસ્ટિક કોસ્ટ ઘટે. અને એ સિવાય કિસાન ઉડાન, કિસાન રેલ યોજના આ પણ શરૂ કરવામાં આવી છે, જેથી પેરિસિબલ ગુડને જે છે એ ઝડપી ટ્રાન્સપોર્ટ કરી શકાય, બરાબર. તો મિત્રો, લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ LPI યાદ રાખજો, ભારતનું રેન્કિંગ યાદ રાખજો, અને ઓવરઓલ જે આપણે ચર્ચા કરી કે લોજિસ્ટિક કોસ્ટ ઘટવાથી શું ફાયદો થઈ શકે તેની ખાસ કરીને મેન્સને લીધે, બરાબર. ચાલો આગળ વધીએ.
હાલમાં જ સરકાર દ્વારા ઉડાન યોજનાના 5મા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો ચર્ચા કરશું ઉડાન યોજના વિશે, સાથે જ સાથે એ પણ જોશું કે આ પહેલા જાહેર થયેલા 1 થી 4 તબક્કામાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો, અને હા, અંતમાં આપણે એ પણ ચર્ચા કરશું કે 5મા તબક્કામાં કઈ મુખ્ય બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે જેથી સરકારે 5મો તબક્કો જાહેર કર્યો છે. બરાબર, તો ડિટેલમાં ચર્ચા કરશું. ઉડાન યોજનાને અમલ કરનાર મંત્રાલય છે ઉડાન યોજનાનું નાગરિક અને પરિવહન મંત્રાલય. બરાબર, મુખ્ય બાબત 5મા યોજનાની જોશું. હવેથી શ્રેણી 2 અને શ્રેણી 3 ના એરક્રાફ્ટ ઉપર ભાર મૂકવામાં આવશે, જેમાં શ્રેણી 2 માં 20 થી 8 સીટ વાળા છે, જ્યારે શ્રેણી 3 માં 80 સીટ વાળા એરક્રાફ્ટ ઉપર ભાર મૂકવામાં આવશે. ઉડાન 5 યોજના ઉપર હવેથી કોઈ પણ કિલોમીટરની મર્યાદા રહેશે નહીં. મતલબ કે કોઈ પણ રૂટ ઉપર ઉડાન યોજના 1000 કિલોમીટર સુધી પણ લાગુ થઈ શકશે, 2000 કિલોમીટર સુધી પણ લાગુ થઈ શકશે. આ પહેલા 600 કિલોમીટર સુધીની જ મર્યાદા હતી. બરાબર છે. બીજું, કોઈ પણ પ્રાયોરિટી રૂટ હવેથી ઉડાન 5 પોઈન્ટ યોજના અંતર્ગત લાગુ કરવામાં નહીં આવે. મતલબ કે આખા ભારતમાં કોઈ પણ રૂટ ઉપર ઉડાન યોજના અંતર્ગત એરલાઇન્સ ફ્લાઇટ ઉડાવી શકશે. વાયબિલિટી ગેપ ફંડિંગની મર્યાદા જે પહેલા 500 કિલોમીટર હતી તે હવે વધારીને 600 કિલોમીટર કરી દેવામાં આવી છે. બરાબર, હવે મિત્રો તમે પૂછશો વાયબિલિટી ગેપ ફંડિંગ છે શું? હકીકતમાં સરકાર ઉડાન યોજના અંતર્ગત એરલાઇન્સને એરક્રાફ્ટ ખરીદવા માટે અથવા મેન્ટેનન્સ માટે આવા કોઈ પણ ફંડિંગની જરૂરત હોય તો તે વાયબિલિટી ગેપ ફંડિંગ અંતર્ગત આપતી હતી, જેથી એરલાઇન્સ ઇનિશિયલી ફેઝમાં સર્વાઈવ કરી શકે, પછી ધીરે ધીરે પ્રોફિટેબલ થવા માંડે એટલે વાયબિલિટી ગેપ ફંડિંગ બંધ કરી દેતી હતી સરકાર. બરાબર છે. તો ઉડાન 5.0 યોજનાની આ મુખ્ય બાબત થઈ ગઈ. હવે ચર્ચા કરશું કે ભાઈ ઉડાન યોજના આખિરકાર છે શું, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર, તેને RCS ઉડાન મતલબ रीजनल कनेक्टिविटी स्कीम उड़े देश का आम आदमी UDAN. બરાબર, આ યોજનાનો ફૂલ ફોર્મ છે, યાદ રાખજો. ઉદ્દેશ્ય યોજનાનો છે કે દેશમાં એવા ક્ષેત્રમાં કનેક્ટિવિટીને વધારવી જે અંડર સર્વડ અને અંડર યુઝ એરપોર્ટ હોય. મતલબ કે એવા એરપોર્ટની પોટેન્શિયલ છે પણ ત્યાં ફ્લાઇટ ઓછી આવે છે, કનેક્ટિવિટી ના હોવાને કારણે એ એરપોર્ટનો પ્રોપર યુઝ થઈ શકતો નથી. માટે એવા ક્ષેત્રમાં જ્યાં એરપોર્ટ છે પણ કનેક્ટિવિટી ઇશ્યુને કારણે તેનું ફૂલ પોટેન્શિયલ આપણે લઈ નથી શકતા, તેવા ક્ષેત્રમાં કનેક્ટિવિટીને વધારવી, સાથે જ સાથે હવાઈ સફરને સસ્તું બનાવવું, આમ લોકોની રીચમાં લાવવું, એફોર્ડેબલ કરવું. બરાબર, આ યોજનાનો મેઇન ઉદ્દેશ્ય છે. મુખ્યત્વે આ માંગ આધારિત યોજના છે. મતલબ કે એવા રૂટ ઉપર જ ઉડાન યોજના ઉડાડવામાં આવે છે જ્યાં પોટેન્શિયલ હોય અને સૌથી વધુ ડિમાન્ડ હોય. બરાબર, કુલ 4 તબક્કા હજી અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા છે. હવે 5મો તબક્કાને જાહેર કરવામાં આવ્યો છે. કયા 4 તબક્કા? ઉડાન 1. હવે આ ઉડાન 1 અંતર્ગત શું મુખ્ય બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો, જે આપણે પહેલા ઉદ્દેશ્યની વાત કરી તે કે ક્ષેત્રીય કનેક્ટિવિટી વધારવી અને હવાઈ સફરને સસ્તું કરવું. જ્યારે ઉડાન 2 અંતર્ગત પહાડી વિસ્તાર, ઉત્તર પૂર્વના અને ટાપુ પ્રદેશ એટલે આપણે આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ આઇલેન્ડ ઉપર ભાર મૂકેલો હતો. ત્યાં કનેક્ટિવિટીને વધારવી, એર ટ્રાવેલને એફોર્ડેબલ બનાવવાની હતો. બરાબર, ઉડાન 3 અંતર્ગત સી પ્લેન, એરોડ્રોમ અને પર્યટન ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. જ્યારે ઉડાન 4 અંતર્ગત નાના એરક્રાફ્ટ, રાજ્યના રૂટ ઉપર અને ક્ષેત્રીય હબના નિર્માણ ઉપર, વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. બરાબર, તો આ ચારેય તબક્કા થઈ ગયા. 5મો તબક્કો હમણાં જાહેર કર્યો છે, બધાને યાદ રાખજો, કારણ કે તમને પ્રીમાં તબક્કામાંથી પૂછી શકે ભાઈ ઉડાન 1 કેના માટે શરૂ કરવામાં આવ્યો છે, ઉડાન 2 અંતર્ગત કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જોડકા જોડવાનું કે સાચું પસંદ કરવાનું. બરાબર, અને મિત્રો મેન્સમાં આમાંથી તમને કેવી રીતે ક્વેશ્ચન પૂછી શકે? સપોઝ કે ક્વેશ્ચન આપ્યો કે ઉડાન યોજનાથી દેશમાં હવાઈ સફર સસ્તી અને સુલભ થઈ છે, આ બાબતની ચર્ચા કરો. હવે મિત્રો મેં તમને ઉડાન યોજના વિશે સમજાવ્યું, તબક્કાની વાત કરી. હવે તમે મને કમેન્ટ સેક્શનમાં કહો કે આ ક્વેશ્ચનનો આન્સર જે છે તમે કેવી રીતે આપશો. બરાબર, એનું માળખું, એનું બોડી અને છેલ્લે કન્ક્લુઝન તમે કેવી રીતે કરશો, ડિટેલમાં મને લખીને તમે કમેન્ટ સેક્શનમાં કહો. જોઈએ જે સૌથી સારું લખીને આપશે એને હું લાઈક કરી દઈશ અથવા તો હાર્ટ આપીશ. બરાબર છે, ચાલો આગળ વધીએ. હાલમાં જ સ્ટેટ ઓફ ધી ગ્લોબલ ક્લાઇમેટ 2022 રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે, રિપોર્ટમાં શું મુખ્ય બાબત કરેલી છે અને શું ભલામણ કરેલી છે તે સર્વને ડિટેલમાં જોશું. જાહેર કરનાર સંસ્થા છે વર્લ્ડ મેટ્રિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન. હવે મિત્રો વર્લ્ડ મેટ્રિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન UN નું સ્પેશિયલાઇઝ બોડી છે અને તેનું હેડક્વાર્ટર જે છે એ જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. બરાબર છે, યાદ રાખજો.
આગળ વધીએ. મુખ્ય બાબત કઈ રિપોર્ટમાં કહેલી છે કે આ વાર્ષિક અહેવાલ છે જે તાપમાન, વધુ દરિયાના પાણીનું સ્તર, હીટવેવ વગેરેની માહિતી આપણને આપે છે. વૈશ્વિક તાપમાન 1850 થી 1900 ના સરેરાશ કરતા 2022 માં 1.5 ડિગ્રી વધુ જોવા મળ્યું છે. બરાબર. વર્ષ 2015 થી 2022 એ સૌથી વધુ ગરમ વર્ષ વૈશ્વિક સ્તરે રહ્યા છે. બરાબર. આ 8 વર્ષ જે છે એ વિશ્વમાં સૌથી હોટેસ્ટ ટેમ્પરેચર વાળા યર રહ્યા છે. 58% દરિયાઈ ક્ષેત્રમાં વર્ષ 2022 માં એક હીટવેવનો અનુભવ જોવા મળ્યો છે, એટલે કે મરીન હીટવેવનો અનુભવ થયો છે. બરાબર. દરિયાના પાણીની સપાટી વધુ 1993 થી 2002 અને 2013 થી 2022 વચ્ચે ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે. બરાબર છે. વાતાવરણમાં CO2, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડની હાજરી સર્વોચ્ચ સ્તરે હાલમાં જોવાઈ રહી છે. સામાજિક અને આર્થિક અસર ટેમ્પરેચર વધવાને કારણે, સી લેવલ વધવાને કારણે શું જોવાઈ રહ્યા છે તો કે હીટવેવને કારણે વર્ષ 2022 માં યુરોપમાં રેકોર્ડ ગરમી જોવા મળી હતી, જેથી 15,000 વ્યક્તિના મૃત્યુ થઈ ગયા હતા. હીટવેવથી પૂર્વ આફ્રિકામાં દુષ્કાળ અને પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ સર્જાણી હતી, જેની નેગેટિવ અસર પાકના નુકસાનને કારણે અન્નની કટોકટી ઉપર થઈ હતી. બરાબર છે. અન્નની કટોકટી સર્જાણી આ ક્ષેત્રમાં હતી. બરાબર. તો રિપોર્ટમાં જે મુખ્ય બાબતને કહેલી છે તે પ્રી કરતા તમારે મુખ્ય તો મેન્સ માટે ઉપયોગી છે. મેન્સમાં ક્યારેય તમે ક્લાઇમેટ ચેન્જ ઉપર લખતા હો ત્યારે રિપોર્ટમાં જે ડેટા આપેલો છે તે લખશો તો તમારું કન્ટેન્ટ વધુ એનરીચ થશે. બરાબર. યાદ રાખજો. ચાલો આગળ વધીએ. કેટલાક પ્રાથમિક પરીક્ષા સ્પેશિયલને હવે આપણે જોઈ લઈએ. બરાબર. હાલમાં જ પ્રધાનમંત્રી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન આપવામાં આવ્યો છે. એવોર્ડ વિશે જોશું. તે રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રાલય અને વિભાગને આપવામાં આવે છે. ખાસ કરીને કેમાં? પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર સેવામાં આપવામાં આવે છે. મુખ્યત્વે સુશાસન, પારદર્શકતા અને નવીનતાના કાર્ય માટે. કેમાં? જાહેર સેવામાં સુશાસન, પારદર્શકતા અને નવીનતાને પ્રમોશન આપવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. બરાબર. ઉદ્દેશ્ય છે કે આવા પ્રયાસની સરાહના કરવી અને અન્યને તે માટે પ્રોત્સાહિત કરવા. હાલમાં પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન ઇનોવેશન કેન્દ્ર શ્રેણી અંતર્ગત એવોર્ડ મળ્યો છે. જેકે મિશન યુથ પહેલને ઇનોવેશન રાજ્ય શ્રેણી અંતર્ગત એવોર્ડ મળ્યો છે અને રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ પ્રોગ્રામને હેલ્થ અંતર્ગત એવોર્ડ મળ્યો છે. બરાબર. આ 3 એવોર્ડને યાદ રાખજો. અને મિત્રો, આ એવોર્ડ દર વર્ષે નેશનલ સિવિલ સર્વિસ ડે જે 21 એપ્રિલના રોજ ઉજવાય છે તે દિવસે આપવામાં આવે છે. અને મિત્રો, શા માટે નેશનલ સર્વિસ ડે એટલે સિવિલ સેવા દિવસ જે છે એ 21 એપ્રિલે ઉજવવામાં આવે છે? કારણ કે આપણા સૌપ્રથમ હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી તરીકે 21 એપ્રિલે ચાર્જ સંભાળ્યો હતો, તો તેમના માનમાં સિવિલ ડે જે છે એ 21 એપ્રિલે ઉજવવામાં આવે છે અને ત્યારે જ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એક્સેલન્સ એવોર્ડ પણ આપવામાં આવે છે. બરાબર. ચાલો આગળ વધીએ. હાલમાં જ હક્કી પક્કી જનજાતિ ચર્ચામાં છે. શા માટે? કે સુદાનમાં આ જનજાતિના કેટલાક લોકો ફસાયેલા છે, તેને લઈને આ જનજાતિ ચર્ચામાં છે. તો ચર્ચામાં છે તો આપણે જોઈ લેશું જનજાતિ વિશે. મુખ્યત્વે આ વિચરતી એટલે નોમોડિક જનજાતિ છે. હક્કીનો કન્નડ ભાષામાં અર્થ પક્ષી અને પક્કીનો અર્થ થાય છે પકડનાર, એટલે પક્ષી પકડનાર જનજાતિ. બરાબર. મુખ્ય વ્યવસાય એનું જેમ નામ છે એની પરથી જ ખબર પડી ગયું, પક્ષી પકડી વહેંચવાનું કાર્ય કરે છે. મુખ્યત્વે એમાં 4 પેટા જાતિ છે, જેમાં ગુજરાતીયા, પનવાર, કલીપવાળા અને મેવા રસ મુખ્ય છે. મિત્રો, મુખ્યત્વે આ જનજાતિના લોકો ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર આસપાસ જે છે જોવા મળતા હતા. પછી કાળક્રમે માઇગ્રેટ થઈ એ સાઉથમાં પણ ગયા છે. બરાબર. એટલે આ જનજાતિના લોકો તમને ગુજરાત, રાજસ્થાન અને સાઉથમાં કર્ણાટકા અને કેરળ રાજ્યમાં પણ જોવા મળે છે. બરાબર. તો હકી પકી જનજાતિ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. ઓકિલુટો 3 રિએક્ટર હાલમાં ચર્ચામાં છે. શા માટે? કારણ કે આ યુરોપનું સૌથી મોંઘું ન્યુક્લિયર રિએક્ટર છે જે ફિનલેન્ડ ખાતે આવેલું છે અને એનું કન્સ્ટ્રક્શન કામ પૂરું થઈ ગયું છે અને રિએક્ટર સ્ટ્રીમલાઇન એટલે વીજળી ઉત્પાદન કરવાનું ચાલુ કરી દીધું છે, એટલા માટે ચર્ચામાં છે. આનું નિર્માણ નવી EPR રિએક્ટર ટેકનિક પર કરવામાં આવ્યું છે. હવે મિત્રો, આ EPR શું છે? EPR યુરોપિયન પ્રેશરાઇઝ રિએક્ટર ટેકનિક છે, જેનું નિર્માણ ફ્રાન્સની અરેવા અને જર્મનીની સિમેન્સ કંપની દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. બરાબર છે. અને બંને કંપની ખૂબ જ ફેમસ છે. બરાબર. તો યાદ રાખજો.
હાલમાં વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાયો છે ક્યારે 22 એપ્રિલના રોજ દર વર્ષે ઉજવાય છે આ વર્ષની વિષય વસ્તુ છે આપણા ગ્રહમાં રોકાણ કરો ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ ઉદ્દેશ્ય છે લોકોમાં પૃથ્વીના પર્યાવરણ જળવાયુ પરિવર્તન અને તેના સંરક્ષણ માટે જાગૃતતા અને તેના માટે પગલાં લેવા અને આયોજક દર વર્ષે યુનેસ્કો દ્વારા કરવામાં આવે છે વિશ્વ પૃથ્વી દિવસનું બરાબર ખાસ યાદ રાખજો થીમને અને કઈ તારીખે ઉજવવામાં આવે છે તેને તો મિત્રો આજના કરંટ અફેરના વિડીયોમાં આટલું જ ફરી આપની સમક્ષ એક નવા કરંટ અફેરના વિડીયો સાથે હાજર થઈશ ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો કીપ વોચિંગ કીપ લર્નિંગ એન્ડ વંદે માતરમ